દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના ટંકારિયા ગામે પણ વરસાદથી પાણી ટંકારિયા ગામે ઇતિહાસનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે। વરસાદનું પાણી રોડ અને બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગયું છે। બસને અવરજવરમાં પણ ભારે મુશ્કેલી સર્જાય તેવી પરિસ્થિતિ। કેડસમાં પાણી ભરાઈ ગયા। ટંકારિયા ગામે ઇતિહાસમાં આવો વરસાદ ક્યારેય નથી વરસ્યો તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। વરસાદનું પાણી રોડ પર ફરી વળ્યું। બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। અગાઉ ટંકારિયાના રાવલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દ્રશ્યો દેખાડ્યા। અત્યારે કલ્યાણપુરના ટંકારિયા ગામના દ્રશ્યો આપ જુઓ, જ્યાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો લોકોએ કરવાનો વારો આવ્યો છે। અવરજવર કરી શકાય તેવી પણ પરિસ્થિતિ નથી। ખેડૂતોનો પાક પલળી ગયો છે। ખેડૂતોને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। ખેતરો આખા બેટમાં ફેરવાયા છે। રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે। ટ્રેક્ટર અડધું અડધ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા જય ગોસ્વામી। જી જય, ટંકારિયા ગામના દ્રશ્યો અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે। શું પરિસ્થિતિ અત્યારે ત્યાં ગ્રાઉન્ડ ઉપર આપ જોઈ રહ્યા છો? દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। ત્યારે ટંકારિયા, રાવલ, હરિપર, પાનેલી સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે। ત્યારે જે ટંકારિયા ગામ છે તે ટંકારિયા ગામે બસ સ્ટેશન, પછી જે મુખ્ય બજારો છે તેમજ ઘર છે તેમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને માર્ગો ઉપર નદી જેવા હાલ દ્રશ્ય જોવા મળી રહ્યા છે। ત્યારે સ્થાનિકોને હાલચાલ કરવા તેમજ વાહન ચાલકોને પસાર કરવા પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ વચ્ચે લોકોને જનજીવન પર અસર પહોંચી છે। જી જય, આભાર આપનો। ભારે વરસાદને પગલે ગામ આખું બેટમાં ફેરવાયું છે। લોકોના જનજીવનને ભારે અસર પહોંચી છે। ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। લોકો અવરજવર પણ મહા મુશ્કેલીએ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।